સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ શ્રાવણ માસ અંતર્ગત નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ઓગસ્ટ મહિનાની 12મી તારીખ અને સોમવારનો મહાપવિત્ર દિવસ છે અને 1336મી સભા થાય છે. કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 987મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 62ના વચનામૃતની અંદર ભગવાનના સ્વરૂપને વિશે રહેલા 39 જે કલ્યાણકારી ગુણ છે તે સંતને વિશે કેવી રીતે આવે એના સંદર્ભની અંદર મહારાજ પોતે વાત કરે છે અને એ કલ્યાણકારી ગુણોના વર્ણનની અંદર આપણે બધાએ જોડાયેલા છીએ. આજે ગઈકાલના દિવસની અંદર આપણે કહ્યું હતું કે મનનો સંયમ બહુ જ મહત્વનો છે અને એ માત્ર ને માત્ર આપણને આવા ગુણાતીત સંતને વિશે જ દર્શન થાય. બાકી આપણે એકાદી વખત કાંઈ એ પ્રમાણે મનને માર્યું હોય તો કે આખી જિંદગીને આજીવન પર્યંત કંઈ મનનો સંયમ કર્યો કહેવાય નહીં. પરંતુ ગુણાતીત સંત તો હાલતા ચાલતા ખાતા પીતા દરેક ક્રિયાને વિશે એ પોતાના જીવનની અંદર મનનો સંયમ રાખે જ છે. હવે 9મો ગુણ આવે છે દમઃ, કહેતા આંખ વગરે બાહ્ય ઇન્દ્રિયો પર સંયમ. આમ તો જોવા જઈએ તો આપણી 10 ઇન્દ્રિયોને જુદા જુદા વિષય તરફ જ્યારે આપણે ખેંચાઈ જઈએ છીએ ત્યારે એની અંદરથી પાછા વાળીને સંયમની અંદર રહેવા પડું. પરંતુ આપણે બહુ વિચારપૂર્વક સમજીએ તો આપણને ખબર પડે કે આંખ એવી વસ્તુ છે કે દુનિયા જોઈ શકે છે, રૂપ રંગ રાગ જોઈ શકે છે, એટલે એના કારણે કરીને આંખનો સંયમ બહુ જ મહત્વનો છે. અને એ એક જો બરાબર રહ્યો તો પછી પોતામાં જીવનની અંદર એટલી બધી ઉર્જા ઉત્પન્ન થાય કે જે સામી વ્યક્તિને જે પ્રકારે કરવું હોય એ પ્રકારે કરી શકે. જેમ આપણે જાણીએ છીએ મહાભારતની અંદર ભલે ધૃતરાષ્ટ્ર પોતે બાહ્ય દ્રષ્ટિએ અને અંતરદ્રષ્ટિએ કરીને પણ અંધાપો ભોગવતા હતા, પણ પતિવ્રતા નારી એવી જે ગાંધારી હતી એણે પોતે નક્કી કર્યું કે મારા પતિ જો આ પ્રમાણે આંખ વડે કરીને આ હસ્તિનાપુર નગરીને પણ ન જોઈ શકતા હોય, ન તો મને જોઈ શકતા હોય, ન તો દુનિયાના રૂપરંગ રાગને જોઈ શકતા હોય, તો
હું તો એમને વરેલી છું એટલે મારે પણ આંખે પાટા બાંધવા. અને આંખે પાટા બાંધીને રહેવા લાગ્યા એટલે એ સમયની અંદર આપણે જાણીએ છીએ કે કેટલું જબરજસ્ત એ આંખને સંયમમાં રાખવાનું કામ એણે કર્યું. આપણે જાણીએ છીએ કે એમાંથી આપણને એક પ્રકારની ઉર્જા ઉત્પન્ન થાય છે, એટલે બહારનું ન જોઈએ. એના કારણે કરીને આપણા અંતરની અંદર પણ વિચારો પવિત્ર રહે અને એના કારણે કરીને આપણા જીવનની અંદર પણ આપણે કંઈક આધ્યાત્મિક માર્ગમાં કરવું હોય તો કરી શકાય. જેમ આપણા સત્સંગની અંદર કહેવાય છે ને કે જ્યારે ભગવાનની મૂર્તિની માનસી પૂજા આપણે કરતા હોઈએ ત્યારે તે વખતે આપણે આંખ બંધ કરીને આપણે કરીએ છીએ એટલા માટે કે માનસી પૂજા કરતા કરતા જો આપણી આંખ ખુલ્લી હોય તો આપણો સંયમ જતો રહે છે. આંખ બંધ હોય એટલે આપણને બીજું આજુબાજુ શું ચાલે છે, કયું પદાર્થ પડ્યું છે, એ કાંઈ આપણને નજરમાં ન આવે એટલે ભગવાનની માનસી પૂજા કરવાનું સુખ આવે. ભગવાન સ્વામિનારાયણ પણ પોતે આવી રીતે માનસી પૂજા કરતા. તદુપરાંત આપણે ગુણાતીત ગુરુવર્યોને પણ દર્શન કર્યા છે. તેઓ પણ માનસી પૂજા કરતા. એટલે એ દ્રષ્ટિએ કરીને આંખ બંધ રાખીને જો માનસી પૂજા કરીએ તો બીજા અવળા વિચારો આપણને નડે નહીં. અને એટલા જ માટે થઈને આંખ એ બહુ જ મહત્વનું અંગ છે. સંતો ઘણી વખત પોતાનું મનન આપે છે કે આ બીજી બધી ઇન્દ્રિયોને કોઈ પણ પ્રકારનો પડદો રાખવામાં આવ્યો નથી, પણ આંખને કહે છે ને કે પડદો રાખવામાં આવ્યો છે. એટલે જ્યારે તમારે ન જોવા લાયક કાંઈ પણ પ્રસંગને આપણે ન જોવો હોય તો તરત જ આપણે બે પાપાણો ભેગી કરી દઈએ અને એના કારણે કરીને આપણે જીવનની અંદર એવું બીજું કાંઈ જોઈ શકીએ નહીં. અને એના કારણે કરીને આપણને અંતરની અંદર શુભ વિચારો પણ આવતા હોય છે. અને એટલા જ માટે થઈને આપણને અહીં આગળ મહારાજ પોતે સમજાવે છે કે આંખ આદિક ઇન્દ્રિયો, જે ઇન્દ્રિયોની જે પ્રકારના ગુણધર્મ છે, જેમ કે દાખલા તરીકે જીભ વડે કરીને રસાસ્વાદને ચાખવા, તો એની અંદર પણ એ જો આપણે થોડોક સંયમ રાખ્યો હોય ઇન્દ્રિયો દ્વારા તો પછી આપણને આપણા જીવનની અંદર આપણને રસાસ્વાદમાંથી વૃત્તિ પાછી વળે. ભગવાન સ્વામિનારાયણે તો શિક્ષાપત્રીમાં આપણને સ્પષ્ટપણે કહી દીધું છે કે સર્વે ઇન્દ્રિયાણી જયાની રસનાતુ વિશેષત. મહારાજ આપણને તો દરેક નાના મોટા સત્સંગી સાધુ બ્રહ્મચારી પાળા દરેકને કહ્યું છે કે સર્વે ઇન્દ્રિયાણી જયાની, એટલે બધી જ ઇન્દ્રિયોને આપણે સંયમમાં રાખવાની છે. અને એ જો સંયમની અંદર રહેશે તો જ આપણે આપણા ઇન્દ્રિયોને કાબૂમાં રાખી કહેવાય. જેમ જાણીએ છીએ કે ઘોડાની લગામ જ્યારે હોય અને એ લગામ ચાલકના હાથમાં હોય ત્યારે ઘોડા ગમે તેવા ગાંડાતુર બન્યા હોય તો પણ એ લગામના કારણે કરીને ધીરા પડી જાય. એમ ભગવાન સ્વામિનારાયણના વચન રૂપી લગામ આપણે અંતરની અંદર વિચારી રાખવાની અને એના કારણે કરીને શું ખાવું શું ન ખાવું. અને ખાવાનું તો ભગવાને આપણને ઘણું બધું આપ્યું છે, પણ થોડીક એમાં સાંખ્ય વિચારનો પણ થોડોક વિચાર કરવો જરૂરી છે.
ગમે તેટલું સારામાં સારું ભોજન જમ્યા હોય પણ 2 જ મિનિટ પછી ખાધેલું ભોજન ઉલટી દ્વારા આપણને મોઢામાંથી બહાર નીકળી જાય ત્યારે એની સામું પણ જોવું ગમતું નથી. એટલે ભગવાન સ્વામિનારાયણ કહ્યું કે થોડી ક્ષણોની અંદર પણ ગમે તેટલું ઉત્તમ પદાર્થ હોય તો એ પદાર્થ પોતે વિષ્ટાના રૂપની અંદર પરિવર્તિત થતા પણ વાર લાગતી નથી અને એના કારણે કરીને આપણને જોવું પણ ગમતું નથી. એટલે એવો એક પ્રકારનો સાંખ્ય વિચાર કર્યો હોય અને પછી આપણે જો જે કંઈ જમીએ તે જમીએ એની અંદર બહુ જ સાવચેતી રાખીને રસાસ્વાદની અંદર અતિશય લુલુપ થઈ જવું નહીં. જેમ આપણે જાણીએ છીએ કે ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર જ્યારે કંઈક રસોઈ બની હશે અને તે વખતના એક ભૂદેવ હતા, એ ભૂદેવ પોતે ત્યાં આગળ જમવા માટે જાય છે ત્યારે ખબર પડી કે આને તો કૂતરું અડી ગયું છે, એટલે હવે તમારે લાયક નથી. અને ત્યારે તે વખતના સમયની અંદર એમણે પોતે કીધું કે કૂતરું ભલે અડી ગયું પણ થોડીક છાશનો છંટકાવ મારી દો એટલે પવિત્ર બની જશે. આવો જે વિચાર આવે છે એ વિચાર રસાસ્વાદ લાવે છે, કારણ કે રસાસ્વાદના કારણે કરીને પોતાની મર્યાદા પણ ચૂકી જવાય છે. એટલે એટલા માટે થઈને આપણે યાદ રાખવાનું કે આંખને જેટલી સંયમમાં રાખીએ એટલું જ આપણું ભોજન પણ એ પ્રમાણે યોગ્ય રીતે થાય. કારણ કે અત્યારે તો ઇંગ્લિશ કલરની અંદર ઘણી બધી વાનગીઓ આપણને શોકેશની અંદર દેખાય એટલે જોઈને તરત જ મોઢામાં પાણી આવે. હવે આપણે જાણીએ છીએ કે કાજુ કતરી ઉપર લોકો એમ કહે છે કે ચાંદીનો વરખ લગાવે છે, પણ એમાં તો 50-60% તો અંદર એલ્યુમિનિયમ હોય છે. અને એવું વરખ લગાવેલું એવું જે આ કાજુ કતરી છે એ જોઈને આપણને મનમાં થાય કે લાવો ને 2 ચકતા ખાઈ લઈએ. તો એક તો આપણે જાણીએ છીએ કે મહારાજની પોતાની આજ્ઞાનો આપણે ઉલ્લંઘન કરીએ છીએ, અને બીજું વળી એ પણ આપણે જાણીએ છીએ કે આ પ્રમાણે કાંઈ અંદર ચાંદી એ કંઈ આટલું બધું સસ્તું આપણને આપતા હોય અને કાજુ કતરી ઉપર લગાવી દે એ બહુ અસંભવ છે. પરંતુ એવું રૂપ રંગ રાગ જોઈને ઈચ્છા થઈ જાય કે પછી કોઈ પણ પ્રકારની આઈટમ હોય, જે આઈટમને આપણને વધારે જેની અંદર રુચિ હોય, જેમ કે આપણે જાણીએ કે બાજરાનો રોટલો ને રીંગણાનો ઓળો, ઘણી બધી તમારે જોવા જાઓ તો રેસ્ટોરન્ટની અંદર દેશી ખાણું એમ કરીને અને વલોણાની છાશ ને વલોણાનું માખણ એવું તમને એટલું સરસ મજાનું જેને કહેવાય કે બોર્ડ ઉપર જ 4 કલરની અંદર આપણને બતાવ્યું હોય તો એ આંખ વડે કરીને જોઈએ એટલે ઈચ્છા થઈ જાય કે લાવો ને શિયાળો છે, ઘરે તો કંઈ આવો મેળ પડશે નહીં, અને ખાટલા ઉપર પાટલો નાખીને બેહવાનું, પાટલા ઉપર જમવાનું, એવી પ્રકારનું લોકોને જોતા એ આંખ વડે કરીને જોવે ને એમાં પણ માણસને પોતાના જીવનની અંદર ભલે ઉત્તમ પ્રકારનો ભોગ નથી પણ સત્સંગી માત્રને આ વર્જ છે. એટલે કહેતા કે બહારનું આપણે ખાવું પણ પીવું નહીં અને પીવું પણ નહીં ને જોવું પણ નહીં. એ જો વિચાર આપણા મનની અંદર રહે તો આપણે કંઈક સંયમના માર્ગે ચાલ્યા કહેવાય. એટલે એટલા માટે થઈને આંખ છે ને એ આપણને 10 ઇન્દ્રિયોને જ્યાં લઈ જવી હોય ને ત્યાં લઈ જાય. જેમ કે છે કે આપણી નજર સમક્ષ
થોડે દૂર કોઈ રૂપવાન યુવતી કુંવારી ઊભી હોય તો એનું રૂપ જોઈને પણ આપણે ત્યાં આગળ ખેંચાઈ જઈએ છીએ અને એના કારણે કરીને પદભ્રષ્ટ થઈ જવાય છે. એટલે એટલા માટે થઈને આપણા જીવનની અંદર આપણે બહુ જ સ્પષ્ટપણે કહે છે કે 10 ઇન્દ્રિયોના આહાર, જેને એકાદશીની લાઈનની અંદર આપણને મહારાજ અહીંયા આગળ આ એક ગુણ બતાવે છે. આપણે તો ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર જોયું છે, ક્યારે પણ કોઈ પણ દિવસ એમણે પોતાના જીવનકાળ પર્યંતની અંદર ખાવા માટે મારે આવવું જોઈશે અને આવું તમે કેમ બનાવો છો, માટે આવું જ બનાવો એવો કોઈ દિવસ પ્રતિસાદ એમણે આપ્યો નથી. ભગવાનના થાળની અંદર જે કંઈ આવ્યું તેને પ્રેમથી જમી લેવાનું. મીઠું મરચું કે ગમે તે પ્રકારનું ખાટું ખારું મોડું હોય તો એને માટે કોઈ દિવસ ફરિયાદ કરવાની નહીં. અને કદાચ ઘણી વખત એવું પણ બને કે આપણી કલ્પના બહાર હોય અને એવું જ્યારે ભોજન આપણા પત્તરમાં કે થાળીમાં પીરસાય ત્યારે પણ આપણને વિચાર તો આવે જ. અહીંયા આગળ જ મહેન્દ્રભાઈ સુખડિયાના ઘરની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે સવારે કે બપોરે જમવા માટે બેઠા હતા અને ત્યારે તે વખતે યુવકોએ સ્વામીશ્રીને સારી રીતે એ કાકડી ખાઈ શકાય એટલા માટે એકદમ નાના નાના પાતળા પીસ તૈયાર કરીને એક નાની વાટકીમાં મૂકેલા. એ જે કાકડી સુધારી હતી એની એ જ કાકડીને પણ મહંત સ્વામી મહારાજના પત્તરની અંદર આવીએ છે અને ત્યારે મહંત સ્વામી પોતે કડવું તો બહુ સારું જમી જાણે, એટલે એમણે કોઈ ફરિયાદના રૂપની અંદર યાદ ન કર્યું, પણ ગુરુ ભક્તિ યાદ કરાવવા માટે થઈને સેવકને કહ્યું કે કાકડી થોડી કડવી છે, એટલે બાપાને જરા આપી હોય તો જોઈ લેજો. અને ત્યારે સ્વામીશ્રી પોતે પણ એક શબ્દ બોલ્યા વગર જેવી હતી એવી જ એમણે કડવી કાકડી ખાધી પણ ખરી, પણ એ બોલ્યા નહીં. નહીતર તો જે સેવકો બધા રાત દિવસ પોતાની અતૂટ શ્રદ્ધા વડે કરીને પ્રમુખ સ્વામી મહારાજ અને ઠાકોરજી માટે ઓછાવાના કરી નાખવાના હોય તો પણ એમાં એમને કોઈ દિવસ એવું મનની અંદર થયું નહીં કે આ સેવકો આ બધું કરે તો છે પણ જરાક ચાખી લેવું જોઈએ ને. તો સ્વામીશ્રીના જીવનની અંદર આપણને એટલો બધો નિસ્વાદીપણાનો આપણને અનુભવ થાય, એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે ગુણાતીત પુરુષોના જીવનની અંદર આ પ્રમાણે સંયમની બાબતમાં તો એમાં કોઈ પહોંચે નહીં. અને એનાથી આગળ આપણે જાણીએ છીએ કે રસાસ્વાદ સિવાયના પણ બાકીની બધી જ ઇન્દ્રિયો, જેમ કે આપણે જાણીએ કે આપણા કાન છે એ અભાવ અવગુણને સાંભળવા માટે અતિ તત્પર હોય છે. ખાલી વાતમાંથી કોઈ વાત કાઢે ઊભા કે ખબર પડી અને ત્યાં તો તરત જ કે ના કે હું હતું એમ કરીને એકડે એકથી ચાલુ કરે અને બધી જ પ્રકારનું એમાં જેટલા કંઈ અવગુણો લાવીને બોલવાના હોય એ બધા બોલી જ નાખે. હવે એ કંઈ આપણે એનો અવગુણ સાંભળીને આપણા કાનને શા માટે આપણે અપવિત્ર કરવા? એટલે મહારાજ આપણને એ પણ સંભળાવે છે કે કાન વડે કરીને ભગવાનની કથા વાર્તા સાંભળવી, ભગવાન અને સંતના જીવનની અંદર રહેલા દિવ્ય ગુણોને સાંભળવા, પરંતુ અભાવ કે અવગુણની વાત કરનાર વ્યક્તિની સાથે ઊભું રહેવું પણ નહીં. આ એક આપણને બહુ સ્પષ્ટપણે આમાં સમજાવવા માગે છે.
અને એટલા જ માટે થઈને આપણે બધાએ અંતરની અંદર વિચાર કરવાનું છે કે કાન છે ને એ ઘણું બધું સાંભળે છે સવારે ઉઠે ને રાત્રે સૂવે ત્યાં સુધી, પણ જેના કાન અતિ પવિત્ર છે કે ક્યારે પણ કોઈ દિવસ કોઈના અભાવ અવગુણની વાત સાંભળી જ નથી, એવા વ્યક્તિ ને જ્યારે આપણે અનુભવ કરીએ ત્યારે ખબર પડે. જે મહંત સ્વામી મહારાજ વારસદની અંદર હતા અને ત્યારે હરિભક્તોની સાથે થર્ડ ક્લાસના ડબ્બામાં બેઠા હશે અને ત્યાં આગળ એ વખતના સમયની અંદર જૂના કોઈ હરિભક્ત હશે, એમણે અભાવ અવગુણ ગાવાનું શરૂ કર્યું. હવે મહંત સ્વામી તો પહેલેથી જ સ્થિત પ્રજ્ઞ જેવી એમની સ્થિતિ હતી, ક્યારે એમાં પડે નહીં. પણ હવે અહીંથી જ ઊભા થઈને જવું પણ ક્યાં, કારણ કે આખા ડબ્બાની અંદર ડબ્બો પેક હતો અને પાર્ષદ તરીકેની જે કહેવાય કે મર્યાદા સચવાય એટલી જગ્યા એ ત્યાં જ હતી. એટલે એના કારણે કરીને બેસી રહ્યા. પછી યોગીજી મહારાજે પોતે ભેગા થયા ત્યારે પૂછ્યું કે બોલો તમે ગાડીમાં શું કર્યું? અને યોગી મહારાજ તો અંતર્યામી પુરુષ હતા અને એટલે જ એમણે પોતે પૂછ્યું અને ત્યારે બધી જ બીના કહી. ત્યારે યોગી મહારાજ કહે કે બોલનાર જેને અવગુણ ગાયો છે એને એક ઉપવાસ ને તમને 2 ઉપવાસ. તમે સાંભળ્યું કેમ? હવે સાંભળવું તો ન હોય તો પણ કંઈ એવું વખતે એ કંઈ કાનની અંદર કંઈ પૂંબડા થોડા ભરાવાય છે. પણ કેટલો બધો જબરજસ્ત યોગીજી મહારાજના અંતરની અંદર ભક્તોના અભાવ કે અવગુણને સાંભળવા નહીં એનો આગ્રહ. એટલે કાન છે ને ભગવાનના ગુણો સંતના ગુણોને સાંભળવાથી જ પવિત્ર થાય છે. કાનના પાપ તો બળે છે, બાકી તો આપણા જીવનની અંદર આપણે સમજીએ એ પ્રમાણે આ બધું તો ચાલ્યા જ કરવાનું. એટલે એ દ્રષ્ટિએ કરીને પણ આપણે કાનને બરાબર સંયમમાં રાખીએ. ત્યાર પછી આપણા જીવનની અંદર આપણને આવે છે નાકને સંયમમાં રાખવું. નાસિકા ગંધવતી છે એટલે એને સારા સુગંધ જરૂર ગમશે અને એ સારા સુગંધના કારણે કરીને જ્યાં પણ ન ખેંચાવાનું હોય ત્યાં આગળ એ પોતે ખેંચાઈ જતા હોય છે. માટે જીવનની અંદર એટલું યાદ રાખવાનું કે નાસિકા વડે કરીને સુગંધ લેવાની મન થાય તો ભગવાનને ચડાય એવા જે પુષ્પ તુલસી પત્ર એને આપણે લઈએ, આંખે અડાડીએ, મસ્તકે ચડાવીએ અને પછી થોડી વાર એ ભગવાનના પ્રસાદીભૂત પુષ્પની સુગંધ લઈએ તો એ સંયમ કહેવાય. પણ કંઈ નાકની અંદર કંઈ રૂના પૂંબડા ભરાવીને બંધ તો કરી દેવાતું નથી, કારણ કે નાક વડે કરીને તો શ્વાસ લેવાય છે. અને એટલા જ માટે થઈને એ ઇન્દ્રિયોને પણ બહુ જ સંયમની અંદર રાખવી એવી પણ મહારાજની પોતાની મરજી. અને એનાથી આગળ આપણને મહારાજ પોતે વાત કરતા કહે છે કે આપણે સ્પર્શની વિશે તો ભલભલાને પોતાના જીવનની અંદર એ ફેંકાઈ જાય છે અને એ ફેંકાય છે એમાં તો મહારાજ કહે છે ને વચનામૃતની અંદર કે કૂતરાનું ગલોડિયું કે પછી મીંદડાનું બચ્ચું કે આવું વાંદરીનું બચ્ચું જે કે નાના હોય અથવા તો ગ્રસ્તનું નાનું છોકરું હોય એનો સ્પર્શ કરવાની ઈચ્છા બહુ થાય. એ સ્પર્શની અંદર પણ એક કામુકતાનો ભાવ અંદર પડેલો હોય છે. એટલે સ્પર્શ પણ પોતાના જીવનની અંદર એ હાથ વડે કરીને કે અંગ વડે કરીને પણ કરે નહીં. અને ત્યારે આપણે જાણીએ કે ઘણી વખત તો
સંસારમાં જોઈએ છીએ ગમે તેનો છોકરો એકદમ નાનો હોય અને થોડોક ચબરાક હોય, રૂપાળો હોય, તો ઘણા બધાને એના તરફ આકર્ષણ થાય છે. એના ગાલ ઉપર ટપલી મારી લે અથવા તો ગાલ ઉપર કિસ કરી લે. કોકનો છોકરો ને છતાંય આટલું બધું સ્પર્શનું આકર્ષણ રહે જ છે. તે આ બધા કામુકતાના ભાવ ઊભા કરે એ પ્રકારના પ્રસંગો છે. અને એટલે જ મહારાજે ધર્મામૃતની અંદર સંતોને બહુ સ્પષ્ટપણે આજ્ઞા કરી કે આ પ્રમાણે નાના એવા બાળકો જ કે જેમને દાઢી મૂછ ઉગી જ નથી, એનો પણ સ્પર્શ બહુ જ વિચાર કરીને કરવો. કહેતા કે આપણે એને ચાંદલો કરવો હોય તો કપાળમાં ચાંદલો કરીએ, અને કંઠી પહેરાવવાની હોય તો આપણે એને કંઠી પહેરાવીએ, પણ એના રૂપની અંદર અને એના રળિયામણા મુખારવિંદ ઉપર, નમણી આંખો ઉપર કાંઈ વારી જવાની જરૂર નથી. ત્યાં તો આપણે સંયમની અંદર જ રહેવાનું. એટલે એટલા જ માટે થઈને મહારાજ આપણને કહે છે કે અહીંયા આગળ આંખ વગેરે બાહ્ય ઇન્દ્રિયો પર સંયમ. આ તો આપણી 5 જ્ઞાન ઇન્દ્રિયોની વાત કરી, પણ આમાં તો બાકીની કર્મ ઇન્દ્રિયોનો પણ બહુ જ મોટો ભોગ છે. કારણ કે વિચાર મનમાં આવે અને કર્મ ઇન્દ્રિયો કરે છે. અને એના કારણે કરીને આપણે આપણા જીવનની અંદર સત્સંગની અંદર ભ્રષ્ટ થઈ જતા વાર લાગતી નથી. એટલે એટલા માટે આપણા તમામ બાકીની 5 ઇન્દ્રિયો જેને રહી, એ 5 ઇન્દ્રિયોને પણ સંયમની અંદર રાખવાની વાત મહારાજ કરે છે. એને અહીંયા આગળ અર્થની દ્રષ્ટિએ જોવા જઈએ તો જેને દમ કહેવાય, સમદમાદી સાધને કરીને પૂર્ણ હોય એવી જ્યારે આપણે સત્સંગની અંદર વાતો સાંભળીએ છીએ, અને ત્યારે તે વખતના સમયની અંદર આ દમ એટલે કોઈ માણસને અસ્થમા થઈ ગયો હોય અને દમ ચડે એ દમ નહીં, પણ 10 ઇન્દ્રિયો અને 11માં મનનો સંયમ એ બહુ જ મહત્વનો છે. અને એ જ્યારે રહ્યો ત્યારે પછી એને કાંઈ કરવું રહેતું નથી. એટલે એક ભગવાનનો આવો કલ્યાણકારી ગુણ છે. ભગવાન સ્વામિનારાયણને ભક્તોએ કેટલી બધી પ્રકારના વસ્ત્ર અલંકારો અર્પણ કર્યા, પણ ક્યારેય એ વસ્ત્ર અલંકારને વિશે મહારાજ પોતે એ લેવાયા નથી. એવી જ રીતે ગુણાતીત સત્પુરુષોના જીવનમાં જોઈએ તો પણ અત્યારનો સમય તો વિચાર કરીએ તો આપણને ખબર પડે કે ગમે તેટલો બહુ સંયમમાં રહેવાનો પ્રયત્ન કરતો હોય તો પણ એને અત્યારના જગતની અંદર રહેલા જે વિષયના ઉપભોગો છે એ બધા જ એમાં ખેંચી જયા વગર રહે જ નહીં. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે 50 વર્ષ સુધી વિદેશની ધરતી ઉપર જ્યારે એમણે વિચરણ કર્યું, કે દેશમાં વિચરણ કર્યું, કે સારા બંગલામાં રહ્યા, કે પછી ગાર માટીવાળાના મકાનમાં રહ્યા, કે પછી નદીએ નાયા, કે કુવે નાયા, કે ડંકીએ નાયા, કે પછી સરસ મજાના શાવરવાળા બાથરૂમની અંદર નાયા, ક્યાંય પણ કોઈ પણ પ્રકારે એ લેશ માત્ર બંધાયા નથી. અને આ પ્રકારે પોતાના જીવનની અંદર પોતે સંયમમાં જ રહ્યા છે. એટલે અત્યારે પણ વર્તમાન કાલે આપણને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના પણ આવા જ દર્શન થાય છે. અને સંતો વાત કરે છે ને કે એની રીત બીજી રીતે બાદ આગળ ગુરુ જે પ્રમાણે વર્તી ગયા છે એ જ પ્રમાણે એમનું જીવન પણ અદ્યાપી પર્યંત આપણને એ પ્રમાણે વર્તતા આપણે જોયા છે. એટલે ખરેખર આમ જોવા જઈએ તો
ભગવાનના જે કલ્યાણકારી 39 ગુણ છે એ ગુણ અપરમ એકાંતિક સંતની વિશે તો આપણને બહુ સ્પષ્ટપણે અનુભવાય છે. એટલે આપણે તો એટલા ભાગ્યશાળી છીએ કે આપણે જે ભગવાન સ્વામિનારાયણમાં ગુણો હતા એવા જ ગુણોનું દર્શન જેમમાં ભગવાન સ્વામિનારાયણ રહ્યા છે એવા ગુણાતીત સત્પુરુષમાં આપણને સહેજે સહેજે થાય છે. તો આપણે બહુ ભાગ્યશાળી છીએ. આની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.